શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીનું 28મું નામ શ્રી કૃષ્ણ જ્ઞાનદઃ. શ્રી ગોકુલનાથજી ટીકામાં કહે છે કે શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન શ્રી ભાગવતજીમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં આપના વ્યાપક રૂપનું પણ અનેક જગ્યાએ વર્ણન છે, પરંતુ પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપ અને લીલાનું જ્ઞાન કોઈ આપી શકતું નથી. તાતે શ્રી મહાપ્રભુજી જે દાન કરે છે તે શ્રી કૃષ્ણ રૂપના અતિ અલૌકિક રસમય સ્વરૂપનું દાન કરે છે કે જે દેવા બીજું કોઈ સમર્થ નથી. અને આમાં પ્રસંગ છે, શ્રી આચાર્યજી સુરદાસજીને શરણે લઈ શ્રી ભાગવતજીની દશમ સ્કંદની અનુક્રમણિકા શ્રવણ કરાવે છે અને સુરદાસજીને સુબોધિનીજીના દશમ સ્કંદના પ્રથમ કારિકાનું પણ શ્રવણ કરાવે છે. નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનદમ. તો જ્યારે સુરદાસજીને આનું શ્રવણ કરાવે છે, આ મંગલાચરણ અનુસાર સુરદાસજી એક પદનું ગાન કરે છે. સુરદાસજીનું પ્રથમ કીર્તન, ચકૈરી ચલી ચરણ સરોવર જहाँ નહીં પ્રેમ વિયોગ, જहाँ બ્રહ્મ નિશા હોત નહીં કબહુ સો સાયર સુખ યોગ. મનરૂપી ચકવો બુદ્ધિરૂપી ચકવીને ચરણ સરોવરમાં જવાનું કહે છે. ભ્રમ થતાં જ મન બુદ્ધિને અવળે રસ્તે લઈ જાય છે અને આ સરોવરની પ્રાપ્તિથી ભ્રમ રાત્રિ થતી જ નથી. સનક સે હંસ, આ સરોવરના હંસ કોણ છે? સનક આદિ ઋષિ છે. મીન સે ગુણીગણ, ગુણ ગાનારા મીન જેવા છે. એક ક્ષણ પણ જે મીન જલથી દૂર જાય અને તેના પ્રાણ ન રહે તેવા અહીંયા ગુણ ગાનારા છે. નખ રવિ પ્રભા પ્રકાશ, અને નખ સૂર્ય સમાન છે જેનો સતત પ્રકાશ થઈ રહ્યો છે. પ્રફુલ્લિત કમલ નિમિષ નહીં શશિડર, ગુંજત નિગમ સુવાસ. ચંદ્રના નિમિષ માત્ર ડર ન હોવાથી કમલ ખીલેલા રહે છે અને વેદરૂપી ભ્રમર નિરંતર ગુંજન કરે છે. જીહી સર સુબગ મુક્તિ મુક્તાફલ, સુકૃત વિમલ જલ પીજે. જ્યાં મુક્તિરૂપી મુક્તાફલ સહેલાઈથી મળે છે, કારણ કે વિમુક્તિદઃ શ્રી વલ્લભ અહીંયા બિરાજી રહ્યા છે, પરંતુ સુકૃત એટલે કે ભક્તો જ આ સરોવરના જલનું પાન કરી શકે છે. સો સર છાડી કુબુદ્ધિ વિહંગમ, યહાં રહી કહા કીજે. માટે હે દુર્બુદ્ધિરૂપી ચકવી, આવા ચરણ સરોવરને છોડીને તું શું કરીશ? જहाँ શ્રી સહસ્ત્ર નિત ક્રીડત શોભિત સૂરજદાસ, જ્યાં હજારો લક્ષ્મી સાથે ક્રીડા કરતા શ્રી ઠાકોરજી બિરાજે છે. જે કારિકા શ્રી વલ્લભે શ્રવણ કરાવી તે અનુસારનું જ આ કીર્તન છે. અબન સુહાય વિષય રસ છેલ્લર, વા સમુદ્ર કી આશ. હવે નિત્ય લીલા જ્યાં થઈ રહી છે તેવા સમુદ્રની આશામાં આ છિલ્લર વિષય રસ સોહાતો નથી. તો શ્રી આચાર્યજી આ કીર્તન શ્રવણ કરીને પ્રસન્ન થયા અને જાણ્યું કે હવે સુરદાસજીને લીલાનો અભ્યાસ થઈ ગયો છે અને આ નામના શ્રી આચાર્યજીનો યશ ધર્મ બિરાજે છે. શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય.